સલાબતપુરા ખાતે આવેલ ઉમરવાડા વિસ્તારમાં કિન્નરની ચપ્પુના ઘા મારી ઘાતકી હત્યા કરી ભાગી છૂટેલા હત્યારાને સલાબતપુરા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો। સુરતના ઉમરવાડા વિસ્તારમાં રહેતા 49 વર્ષીય સજના નામના કિન્નરને ચપ્પુના ઘા મારી હત્યા કરાઈ હતી। કિશન નામના યુવકે હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું। કિશન તેની માતા સાથે રહેતો હતો। તેને કિન્નર સંજના સાથે સંબંધો હતા। જોકે થોડા દિવસોથી કિન્નર કિશનના ઘરે રહેવા આવી ગયો હતો, જેમાં બંને વચ્ચે ઝઘડો થતા તેની હત્યા કરાઈ હતી। તો હત્યા કરી ભાગી છૂટેલા હત્યારા કિશનને સલાબતપુરા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો, જે અંગે વધુ માહિતી ડીસીપી ભગીરથ ગઢવીએ આપી હતી। જે આરોપી છે એ કિશન જેઠવા કરીને છે। એને 2016થી આ જે મરણ જનાર કિન્નર છે એમની સાથે સંપર્ક હતો અને તેઓ એકબીજાના ખૂબ જ નજીકના મિત્રો હતા અને પ્રેમ પ્રકરણ હોવાનું પણ અત્યારે પ્રાથમિક જણાઈ રહ્યું છે। પરંતુ એ લોકો વચ્ચે શું કામ મનમુટાવ થયો હતો એ અમે તપાસી રહ્યા છીએ। છેલ્લા ઘણા સમયથી પોતે આ કિન્નરથી છુટકારો લેવા માંગતો હતો અને એના ત્રાસથી એણે હત્યા કરી હોય અથવા એને પોતાને એની સાથે ન રહેવું હોય અને હત્યા કરી હોવાનું અત્યારે પોલીસને એને ઇન્ટ્રોગેશનમાં જણાવે છે।